બોલ મારી અંબે અહીંયા આવી જા. ઓલી બહુ દિવસથી ભજનમાં આવી નહોતી ને તો બધા મને પૂછપૂછ કરતા હતા કે ભજનમાં તમને કાઢી મૂક્યા. મેં કોઈ માયનો લાલ પેદા નથી થયો જે મને ભજનમાં જ કાઢે. આ તો ચેતનાડી કઈ બી બોલે ને તો ઉંબેડું હાલીને બરોબર નહીં પૈસા હાલીને આપણે મંડળમાં રહ્યા છે ત્યારે શું નંદલાલા ને માતા યશોદાજી ખબર પડી તને સોસાયટીમાં અલી તાર ધ્યાન ક્યાં હોય છે? જો જીવન એક જ વાર મળ્યું છે તો બધાનું ધ્યાન રાખવાનું. તો બધે ભગવાન ક્યાં પહોંચી વળે એટલે આપણે ધ્યાન રાખવાનું. કાંતિભાઈની બીજી વારની બૈરી ભાગી ગઈ તને ખબર નથી? હાય હાય બાપ ચેતનાબેન મારા મોઢેથી એક વાત નીકળી નથી ને મારો કનૈયો મને જોવે છે. હું તો શ્વાસ લઉં ને એટલે મારો કનૈયો મને મળવા આવે. બરોબર છે? તમારા લોકો જેવું નથી કે આવા બધા દેખાડા કરીએ તો જ ભગવાન આવે. મારે ને ભગવાનને તો એટલી આત્મીયતા છે. ભજન કહીએ તો જ ભગવાન આવે એવું મારે નહીં. મારો તો કનૈયો સાક્ષાત મારા હૃદયમાં બેઠો છે. અને તમે મને વારે વારે નાખો. મને ખબર છે હું તમારા કરતા સરસ લાગુ છું ને એ તમને ખટકે છે. હવે રહેવા દો. કોકના ઘરે વધારે પડતું મારે નથી બોલવું. હવે રહેવા દો. ગરધાણી ચા બા પીવડાવો હાલો એટલે ગળા ખુલે. 10 રૂપિયાનો 100 ગ્રામ થઈ ગયો. ફુદીનો નાખજો હરખાઈનો. બરોબર? અને રકાબી હાલજો. મને ગરમ ગરમ ચા હોય તો પીવાતી ને પણ જીભડી ચોટી જાય છે. હા તમે લોકો ચાલુ કરો. અમે લોકો ના ઢોલ મન નહીં વગાડવો. અહીંયા ઘરે ઓછા અમારા તબલા વાગે અમારા સાસુઓ વગાડે તો અહીંયા આવીને ઢોલ વગાડવો મારે. બોલ મારી અંબે.